આપણી મસ્તીમાં જીવી લેવાનું બસ. તાણે બીજું શું જોવે જિંદગીમાં? ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. અને જો સુંદર મજાની સવાર થઈ ગઈ છે, મેઘરાજા મહેરબાન છે અને અમે કરી રહ્યા છીએ અમારા છોકરાઓને તૈયાર, કેમ કે આજ શનિવાર છે. બંને ભાઈ વહેલા સ્કૂલ જશે અને સવારના વાગી ગયા છે 6:15. તો પિંચુભાઈ આવી ગયા છે રેડી થઈને. વરસાદ હતો એટલે મારે મૂકવા આવવું પડ્યું છે આજે. હવે જતા રહેશો ને ગાડી આવે, હું જઉં ઘેર. હા, મારું શું કામ છે અહીંયા? હા, વરસાદ તો ઓછો થઈ ગયો છે. જો આવી જીત કરવાની. પિંસુ જ્યાં છે એમની ગાડી આવી ગઈ છે અને એમને મોકલી દીધા સ્કૂલ. તો મિત્રો ઘરનું બધું કામ થઈ ગયું છે અને લલિત અહીંયા કરે છે ભગવાનને દીવાબત્તી. જો આ અમારું નાનકડું એવું મંદિર છે. માં ખોડિયાર, સધી, ગણપતિ દાદા, હનુમાનજી, શીતળામાં બધા જ અહીંયા બિરાજમાન છે. સાફ સફાઈ થઈ ગઈ છે, ઝાડુ પોછા સબ હો ગયા હે. અને હવે અમે કરશું ખાવાની તૈયારી. આચું કઈ, આ તો છોકરાઓને સ્કૂલ મૂકી અને હું હુઈ ગઈ હતી, કેમ કે ઘણા દાડે હુરવા મળી. નકા આમ તો અમારા અંશુભાઈ ને પિંશુભાઈ બે જાય એટલે પેલાનું ટિફિન કરવાનું એટલે નવરાઈ મળે નહીં. આજે મેં હુઈ ગયા હતા. એટલે કેટલા વાગે ઉઠ્યા આપણે? 10 વાગે ઉઠાડી, પણ હું 10:30 વાગે ઉઠ્યું. અને ઉઠીને મેં કામ મોડા ઉઠું ને એ દાડે જ કામ વધારે ફટાફટ પતી જાય. બાકી તો 12 વાગે રોજ કામના, પણ આજ બધું 12 વાગે એ જ ટાઈમ થયો હોય. આમ તો 2 વાગે બધું પતતું હોય, પણ 12 વાગે આજ કામ પતી ગયું બધું. હવે ફટાફટ ખાલી રસોઈ બનાવવાની બાકી રહી. આ સાહેબ ગુડ મોર્નિંગ કઈ હોઈ ગઈ પાછી. તો થતું હશે, તમારે થતું હશે કે થાક લાગે, વાતાવરણ આવું હોય એટલે કંઈ આપણને કામ કરવાનું ભૂજે નહીં. આપણે હુઈ ગયા હતા. દુનિયાનું જે થવું હોય થાય, કામ થવું હોય થાય. આપણે આપણી મસ્તીમાં જીવી લેવાનું બસ. તાણે બીજું શું જોવે જિંદગીમાં? ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. શું કેવું સાહેબ? હા, મોજ મારો, મોજમાં બધા. બોલો શું કરો? શું કરે? આ કપડાનું ટેન્શન આવ્યું, બીજું કોઈ નહીં. કપડાના જ ઇસ્ત્રી મારી મેકી દેવા પડશે. કેટલા કપડાનો ઢગલો થયો છે. તો મિત્રો સવારનો વરસાદ આવે, ઘરમાં કંટાળી ગયો. ક્યાંય જવું કે આવું કે શનિવાર છોકરોને ક્યાંક લઈને જાવ, કેમ કે કાલ રજા હતી. બધા પ્લાન પર પાણી ફરી વળ્યું, વરસાદે પાણી ફેરવી નાખ્યું. જોઈ જવા નહીં મળતું. બસ ઘરમાં પેલા પાંજરામાં પૂર્યા હોય ને એવી રીતના કાંકરિયાના ઝૂમાં જાનવર બેઠા એમ બેઠા હોય. તમારે જબરું ફરવું છે મને ખબર. હારું, હું તો કહું મહિના સુધી આવો નવો વરસાદ તો મહિના સુધી આવશે. તમે ઘરમાં રહો, અમે એકલા થોડી રહો. તમે હવે જ રહો ને તમે તો જાઓ. હું તો આ હેડો છું બજાર પલડીને. હું તો બજાર પલડીને આયા ને તો કપડા વપડા હુકવવાની કોઈ જગ્યા નહીં, તમને કહી દઉં. સારું, હું ધોઈ નાખીશ. ધોસો પણ હુકવશો છો? ધોવો તો ઘણા. ઇસ્ત્રી મારી દેવો. ઇસ્ત્રી મારે ને તો નહીં હુકાતા આવવાના. તો જો મશીનમાં નહીં હુકાતા તો પછી એમને તો શેને હુકાતા હશે? ગાઈઝ, રાતનું જમવાનું બની ગયું છે અને સબ્જી બનાવી છે ડુંગળી અને બટાકાની, અને રોટલી. બપોરે બનાવ્યા હતા દાળ ભાત, કેમ કે આ લોકોને શાક કંઈ ભાવતું નથી. આજે વળીને બટાકા અને ડુંગળીનો વારો આવ્યો છે, તે હોશે હોશે ખાશે. અને દાળ ને કઠોળ તો ફેવરેટ છે. બટાકા પટે નહીં તારુદી બનાવી જ જાય. બટાકાનું શાક મસ્ત નહીં બનતું. મારા પિંશુભાઈને તો ભાવે જ છે. અંશુભાઈ ડુંગળી બટાકાનું ભાવશે ને? તો ડુંગળી બટાકાનું શાક અને રોટલા ખાવા આવી જાય. તો મિત્રો રાતના વાગ્યા છે 11:30 અને હજુ સુધી મારું કામ ખતમ થયું નથી. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અને અમારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ આજના વિડીયોમાં આટલું. બાય.